નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીના જ્ઞાન આધ્યાત્મ અને જ્યોતિષના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ ભવિષ્ય દર્શનમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે નેહા. હિન્દુ ધર્મમાં 16 શણગારનું ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. ઋગ્વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓને 16 શણગાર માત્ર સુંદરતાને જ વધારતા નથી, પરંતુ ભાગ્યમાં પણ વધારો કરે છે. શણગારની વસ્તુ પહેરવી પણ શુભ માનવામાં આવે છે. ત્યારે આ 16 શણગાર છે શું? કઈ કઈ વસ્તુઓ આ 16 શણગારમાં આવે છે? આ 16 શણગાર અને ભાગ્યને શું સંબંધ છે? તેમજ જે 12 રાશિનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉપર તો ખરા જ, તેમના જવાબો પણ આપીશું. જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ધન્યવાદ. જય વીટીવી ન્યૂઝમાં. મુકુંદભાઈ, 12 રાશિની વાત કરીએ, 16 શણગારની વાત કરીએ, સૌથી પહેલા જાણી લઈએ આજનું પંચાંગ. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાલા સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, સનાતન ધર્મ, સનાતન સંસ્કૃતિ, એની અંદર આપણા ઋષિ મુનિઓએ ખાસ કરીને ઘણી બધી વસ્તુઓ માન્યતાની સાથે વણી દીધી છે. અને આ માન્યતાની સાથે વણી લીધાના હોવાના લીધે ક્યાંક ને ક્યાંક આપણે એ વસ્તુઓથી વંચિત પણ થઈ રહ્યા છીએ. ઘણી બધી વખત બહેનોના મગજમાં એવું આવતું હોય કે ભાઈ મારે પગમાં પાયલ નથી પહેરવી, મારે બિંદી નથી લગાડવી, આવી અનેક વસ્તુઓ આવતી હોય. પરંતુ દર્શક મિત્રો, આનું એક વૈજ્ઞાનિક કારણ પણ આપણા શાસ્ત્રોની અંદર છુપાયેલું છે. કારણ કે દરેક વસ્તુઓ આપણા જીવનની અંદર લાભ આપતી હોય. એવી જ રીતે દર્શક મિત્રો, 16 શણગાર એનું પણ એક વિશેષ મહત્વ છે. જે બહેનો 16 શણગાર કરે છે, કોઈ પણ પ્રસંગની અંદર જતા હોય, ક્યાંય બહાર જતા હોય, અરે લગ્ન પ્રસંગ હોય અને લગ્ન થતા હોય ત્યારે પણ આ 16 શણગાર સજતી હોય છે. અને આ 16 શણગાર એનું ધાર્મિક માન્યતાઓની સાથે સાથે એક વૈજ્ઞાનિક તથ્ય પણ રહેલું છે. દર્શક મિત્રો, જેવી રીતે આ પૃથ્વી શરૂઆતમાં આપણને એવું થાય કે પહેલાં વહેલા બધી જગ્યાએ પાણી હતું, તો ભગવાનનો એક અલગ અવતાર આવ્યો જેને આપણે મત્સ્ય અવતાર કહીએ છીએ. એવી જ રીતે દર્શક મિત્રો, જ્યારે બધાને ખબર પડી કે ભગવાન, ખાસ કરીને જોવા જઈએ તો આ પૃથ્વી ઉપર જ્યારે મનુષ્યનો અવતાર, જેને મર્યાદામાં રહેવું પડે ને, છેલ્લે આપણે મર્યાદા પુરુષોત્તમની પણ વાત કરીએ છીએ. તો દર્શક મિત્રો, એવી જ રીતે આ 16 શણગારનું પણ આપણા શાસ્ત્રોની અંદર એક વિશેષ મહત્વ છે. આ 16 શણગાર આપણા જીવનની અંદર વૈજ્ઞાનિક રીતે વિશેષ લાભ આપી શકે છે. આપણા જીવનમાં કાર્યોને સિદ્ધ કરી શકે છે અને આપણી દરેક મનોકામનાઓને પણ આ 16 શણગાર દ્વારા આપણે પરિપૂર્ણ કરી શકીએ છીએ. તો દર્શક મિત્રો, આજે ખાસ આપણે વાત કરવાની છે 16 શણગારની, પરંતુ એ પહેલા વાત કરી લઈએ આજના પંચાંગની. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 30/11/2025 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. માક્ષર મહિનાના આજે ખાસ કરીને જોવા જઈએ તો માક્ષર મહિનાની અંદર શુક્લ પક્ષની આજના દિવસની અંદર તિથિની જો વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર દશમી કહેતા દશમની આજે તિથિ બની રહી છે. નક્ષત્રની દર્શક મિત્રો આજે આપણે વાત કરીએ તો આજના દિવસની અંદર જે નક્ષત્ર બની રહ્યું છે એ નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદ નામનું આજે નક્ષત્ર છે. કરણની વાત કરવામાં આવે અને યોગની વાત કરવામાં આવે, કારણ કે દર્શક મિત્રો, આપણા જ્યોતિષ શાસ્ત્રની અંદર નક્ષત્ર, યોગ અને કરણનું પણ વિશેષ મહત્વ છે. એટલે આજના દિવસની અંદર સિદ્ધિ નામનો યોગ રહેશે. આજે કરણની વાત કરીએ તો તૈતિલ નામનું કરણ સવારે 10:27 સુધી છે. ત્યારબાદ ગર નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મીન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મીન રહેશે, જેના અક્ષર દ, ચ, ઝ અને થ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે, એવી શુભકામના સાથે જય ગણેશ. ઓકે મુકુંદભાઈ, હવે 12 રાશિના જાતકોની આપણે શરૂઆત કરીએ. કેવો રહેશે આજનો દિવસ, પરંતુ તે પહેલા આપણે આજનું દિન વિશેષ છે તે જાણી લઈએ. દર્શક મિત્રો, દિન વિશેષની અંદર ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર છેલ્લા 15 વર્ષથી આપણે અલગ અલગ સબ્જેક્ટ ઉપર વાત કરી છે. દર્શક મિત્રો, વીટીવી ગુજરાતીનો આ એક એવો કાર્યક્રમ છે ટીવી જગતની અંદર કે જે લાસ્ટ 15 યર્સ, 15 વર્ષથી કન્ટિન્યુ આપ સર્વ દર્શક મિત્રોનો તો એની અંદર પ્રેમ મળી રહ્યો છે. અને દર્શક મિત્રો, એ પ્રેમના લીધે જ આ કાર્યક્રમની અંદર અમે સવારના અહીં આવીએ છીએ. દર્શક મિત્રો, અલગ અલગ સબ્જેક્ટ ઉપર આપણે વાત કરતા હોઈએ છીએ. આજે દર્શક મિત્રો આપણે વાત કરવી છે 16 શણગાર વિશે. અત્યારના વૈજ્ઞાનિક યુગની અંદર જ્યારે ખાસ કરીને
મોડર્ન જમાનો છે, આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ આગળ વધી રહ્યા છીએ, પરંતુ આપણી જે સંસ્કૃતિ છે આ સંસ્કૃતિની અંદર આ 16 શણગારનું વિશેષ મહત્વ છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે હિન્દુ ધર્મની અંદર, સનાતન ધર્મની અંદર ખાસ કરીને બહેનો જ્યારે 16 શણગારે સજતી હોય તો એ 16 શણગાર એના જીવનની અંદર રૂપનો નિખાર તો આપે જ છે, પરંતુ એના જીવનની અંદર એક બોડીની અંદર આધ્યાત્મિક લેવલની અંદર વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ઘણો બધો લાભ આપે છે. જ્યારે બહેનો, ખાસ કરીને જોવા જઈએ તો આ 16 શણગાર જ્યારે બહેનો સજતી હોય છે તો આ 16 શણગારનું વિશેષ મહત્વ છે, જે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણા જીવનની અંદર વિશેષ લાભ આપતો હોય છે. દર્શક મિત્રો, અલગ અલગ શણગાર આપણા જીવનની અંદર અલગ અલગ રીતે લાભ આપતા હોય છે. હવે દર્શક મિત્રો, અત્યારે આપણે ક્યાંક ને ક્યાંક પાશ્ચાત્ય સંસ્કૃતિઓ તરફ જઈ રહ્યા છીએ અને આ પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર આપણે આપણી સંસ્કૃતિ ભૂલી ગયા છીએ, જ્યારે વિદેશની અંદર લોકો આપણી સંસ્કૃતિને અપનાવવા લાગ્યા છે. એટલા માટે દર્શક મિત્રો, અસતો માં સદગમય તમસો માં જ્યોતિર્ગમય, આપણો સનાતન ધર્મ એમ કહે છે કે અંધારાથી અજવાળા તરફ જવું જોઈએ. અને આપણે અત્યારે કેક કાપીને મીણબત્તી ઓલવીએ ને આપણે એમ કહી શકાય કે અજવાળાથી અંધારા તરફ જઈ રહ્યા છે, પણ વાત અત્યારે એ નથી. અત્યારે વાત થઈ રહી છે 16 શણગારની. દર્શક મિત્રો, 16 શણગાર આપણા જીવનની અંદર એક વિશેષ માત્રામાં લાભ આપતા હોય છે અને આ 16 શણગાર દ્વારા એનું વૈજ્ઞાનિક મહત્વ શું છે અને ધાર્મિક માન્યતાઓ એની કેવી રીતે વર્ણાયેલી છે. દર્શક મિત્રો, પહેલમમાં આવેલા સંસ્કૃત ભાષાની અંદર જે 16 શણગાર આવે છે એમાં પહેલમમાં આવેલા આવે છે બેનો કપાળની અંદર ચાંદલો કરે છે, જેને આપણે બિંદી કહીએ છીએ. હવે દર્શક મિત્રો, અત્યારે તો ઓલી શું કહેવાય ચોટાડવા વાળી બિંદી આવી ગઈ છે, પરંતુ પહેલાના જમાનાની અંદર કુમકુમ વાળી બિંદી આવતી. હવે દર્શક મિત્રો, આ કુમકુમ વાળી બિંદી છે એ ભગવાન શંકરનું ત્રીજી આંખનું સ્વરૂપ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે આ કુમકુમ વાળી બિંદી અથવા સિંદૂર વાળી બિંદી જ્યારે બહેનો ત્યાં લગાડે છે ત્યારે એના જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ મળે છે, કારણ કે ત્યાં આજ્ઞા ચક્ર આવેલું છે અને આ આજ્ઞા ચક્ર જાગૃત થાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તમે જ્યારે ત્યાં કુમકુમ લગાડો છો અથવા સિંદૂર લગાડો છો તો એ આજ્ઞા ચક્ર જાગૃત થાય છે અને આજ્ઞા ચક્ર જાગૃત થાય છે એટલા માટે આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં ધીરજતા આવે છે, ધૈર્ય આવે છે અને સુંદર મજાનો આપણને લાભ પણ મળી શકે છે. દર્શક મિત્રો, આ બિંદીનો સંબંધ ચંદ્ર સાથે છે. ધાર્મિક માન્યતા મુજબ જોવા જઈએ ને તો આ બિંદીનો સંબંધ ચંદ્ર ગ્રહ સાથે છે. એવું કહેવાય, ચંદ્રમાં મનસો જાત ચક્ષોહો સૂર્જો અજાયત ક્ષોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત. એટલે જે વ્યક્તિ પોતે, જે બહેનો પોતે બિંદી લગાડતા હોય એનાથી એનું મન કાબુમાં રહે છે, એનાથી એના જીવનની અંદર કોઈ પણ પ્રકારની દુર્વ્યવસ્થાઓ કે કોઈ પણ પ્રકારની સમસ્યાઓ આવવાની હોય તો એના સંકેતો એને પ્રાપ્ત થાય છે ને એના દ્વારા વિશેષ માત્રામાં એને લાભ મળી શકે છે. દર્શક મિત્રો, આધ્યાત્મિક ઉર્જાને આ વધારનારી આ બિંદી આપણા જીવનની અંદર સંતુલનને પ્રાપ્ત કરાવે છે, કારણ કે બહેનો ઉપર જવાબદારી ઘણી બધી હોય. ઘરની જવાબદારી હોય, પતિની જવાબદારી હોય, દીકરાની જવાબદારી હોય, સાસુ સસરાની જવાબદારી હોય, બધી જવાબદારી હોય. અને આ માનસિક ટેન્શનોમાંથી નીકળવા માટે જ્યારે બિંદી લગાડવામાં આવે છે તો એક પ્રકારની એનર્જી ઉત્પન્ન થાય છે અને એ એનર્જી એના જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપે છે. હવે દર્શક મિત્રો, બીજી ખાસ કરીને બીજો શણગાર તરીકે ઓળખવામાં આવે છે સિંદૂર. જ્યારે બહેનોના લગ્ન થાય ત્યારે માથાની અંદર બરોબર વચ્ચોવચના ભાગની અંદર સિંદૂર ભરવામાં આવે. હવે દર્શક મિત્રો, ઘણી બધી વખત અત્યારે તો શું છે કે આમ ઓલી અલગ અલગ પ્રકારની હેરસ્ટાઇલ લેતા હોય છે અને હેરસ્ટાઇલની અંદર આમ સાઈડમાં ઘણા લોકો, અત્યારે મેં ઘણા લગ્નોની અંદર હમણાં હું આશીર્વાદ આપવા માટે અમે જતા હોઈએ તો જોયું છે કે ભાઈ સાઈડની અંદર સિંદૂર પૂરે. તો હવે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર ખાસ કરીને જે બ્રહ્મસ્થાન, કારણ કે આ બ્રહ્મરંધ્ર આવે, હવે બ્રહ્મરંધ્રની અંદર જ્યારે તમે સિંદૂર અર્પણ કરો છો, જ્યારે સિંદૂર લગાડો છો, કારણ કે આપણી જે નસો છે ને આ બધી નસોનું સંચાલન આપણા મુખની અંદરથી થતું હોય, પછી એ કાનમાંથી થાય, નાકમાંથી થાય, બ્રહ્મરંધ્રની અંદરથી થાય, આ બધી જગ્યાએથી આપણી અલગ અલગ નસોનું સંચાલન થતું હોય અને એ સંચાલન આપણા જીવનની
જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપે છે. હવે દર્શક મિત્રો, ભારતીય સંસ્કૃતિની અંદર પરણેલા બહેનો માટે સિંદૂર એ એક નિશાની ગણાય છે, એવું કહેવાય કે લાયસન્સ ગણાય છે. અને એટલા માટે દર્શક મિત્રો, આ તમારા જીવનની અંદર એવું કહેવાય કે જે વ્યક્તિ, જે બહેનો સિંદૂર પોતે મસ્તકની અંદર લગાડે એના પતિનું આયુષ્ય લાંબુ થાય. તો દર્શક મિત્રો, એનો તમારો હેલ્થ સાથે પણ સંબંધ છે. ખાલી પતિના આયુષ્ય સાથે સંબંધ નથી, તમારા હેલ્થ સાથે પણ સંબંધ છે. દર્શક મિત્રો, ખાસ કરીને ધાર્મિક માન્યતા જોવા જઈએ તો બહેનો જે જગ્યાએ સિંદૂર અર્પણ કરે છે, એટલે કે માંગની અંદર પોતે સિંદૂર ભરે છે, ત્યારે બહેનોનું સહસ્રા ચક્ર જાગૃત થાય છે. અને આ સહસ્રા ચક્ર જાગૃત થાય એના લીધે બહેનોને એક્યુપ્રેશરને લગતી સમસ્યાઓ, કારણ કે આપણા જીવનની અંદર જે અલગ અલગ સમસ્યાઓ હોય છે, આ આપણા જીવનની અંદર લાભ આપે. જ્યારે જે બહેનો સિંદૂર પૂરતા હોય એનું એક્યુપ્રેશરના લીધે એને સૂઝબૂઝ, કઈ રીતે શું કરવું, આ બધી જે વસ્તુઓ પોતાના મનની અંદર આવે ને, એ બધી વસ્તુઓ એના દ્વારા પ્રાપ્ત થતી હોય, એટલે કે એનું માઇન્ડ ખુલી જતું હોય છે. અને એના લીધે પોતાના જીવનની અંદર દરેક વ્યક્તિને કઈ રીતે બેલેન્સ કરવા, કઈ વસ્તુને કઈ રીતે બેલેન્સ કરવી, એનાની અંદર સારામાં સારી સૂઝ રહેતી હોય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ દર્શક મિત્રો, તો આપણા જીવનની અંદર જ્યારે આગળ, કારણ કે આપણું લોહી છે, એ લોહી અલગ અલગ જગ્યાએ, એટલે જ્યારે સિંદૂર પૂરવામાં આવે, સિંદૂરની અંદર પારો હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, એ રક્તચાપને લગતી સમસ્યા દૂર કરે છે. જે લોહી જામી જવાને લગતી સમસ્યા હોય, નથી કહેતા ઘણા લોકોને નાના મગજની અંદર ક્યાંક ને ક્યાંક એટેક આવી ગયો, તો દર્શક મિત્રો, આ બધી સમસ્યાઓ દૂર કરે છે. જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપે છે. શરીરના તાપમાનને વ્યવસ્થિત રાખે છે, મનને શાંત બનાવે છે, અને આપણા જીવનની અંદર વિશેષ પ્રકારનો લાભ પણ આપે છે. દર્શક મિત્રો, આપણે વાત કરી બે વસ્તુની. પહેલમાં આવેલી વાત કરી આપણે, ખાસ કરીને જોવા જઈએ તો આપણા જીવનની અંદર અલગ અલગ, એક બિંદીની વાત કરીએ ને સિંદૂરની વાત કરીએ. હવે ત્રીજું આવે છે કાજલ. બહેનો પોતાની આંખોની અંદર કાજલ લગાવતી હોય, એ સુંદરતાનો નિખાર કરાવે છે. કારણ કે જ્યારે બહેનો સિંદૂર, ખાસ કરીને કાજલ લગાવે છે, તો એનાથી એની સુંદરતા નિખરી જાય છે, પરંતુ એ નેગેટિવિટીને દૂર કરે છે. કોઈ વ્યક્તિની નજર નથી લાગતી, નેગેટિવિટી દૂર કરે છે. અને આ નેગેટિવ એનર્જીને દૂર કરવા માટે કાજલનો ઉપયોગ વિશેષ માત્રામાં બહેનો કરતા હોય છે, જેનાથી આંખનું તેજ પણ વધે છે. એવું કહેવાય છે કે કાજલ લગાડવાથી આંખનું તેજ પણ વધતું હોય છે. એટલા માટે દર્શક મિત્રો, આંખનો સંબંધ ક્યાંક ને ક્યાંક આંખની રોશની વધારે પડતી થાય એ માટે આપણે કાજલ લગાડીએ છીએ. અને આ કાજલ આપણા હૃદયની અંદર પ્રેમ ઉત્પન્ન કરાવે છે, હૃદયને કોમળ બનાવે છે, અને આંખની રોશની પણ ક્યાંક ને ક્યાંક વધારે છે. દર્શક મિત્રો, ખાસ કરીને કાજલ પછી હવે ચોથા શણગાર તરફ આપણે જઈ રહ્યા છીએ. ત્યારે આપણા જીવનની અંદર અલગ અલગ શણગાર, કારણ કે 16 શણગાર સજેલી સ્ત્રી એના જીવનની અંદર વિશેષ લાભ આપે. હવે ઘણી વખત બહેનો પોતાના હાથની અંદર મહેંદી લગાડતા હોય, એવું કે જેટલી ઘાટી મહેંદી આવે ને એટલો પતિનો પ્રેમ વધારે હોય. હવે એ જ દર્શક મિત્રો, આપણા જીવનની અંદર મહેંદીનો કલર પતિ અને પત્ની વચ્ચેના પ્રેમને પણ દર્શાવતો હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, મહેંદીનો કલર જેટલો લાલ આવે એટલો પતિ અને પત્નીનો પ્રેમ વધારે પડતો ગાઢ બનતો હોય છે. તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શું છે, તો તમારી ચિંતાઓને દૂર કરવા માટે મહેંદી લગાડવામાં આવે છે. જ્યારે તમે મહેંદી લગાડો છો તો આ મહેંદી દ્વારા તમારા જીવનની અંદર જેની ખાસ કરીને ખુશ્બુ છે, જે એની સુગંધ છે, સુગંધ તમારી નેગેટિવિટીને દૂર કરે છે, તમારા માઇન્ડની અંદર નેગેટિવ એનર્જી દૂર થાય છે, તમારા માઇન્ડની અંદર જે ટેન્શન હોય છે આ ટેન્શન દૂર થાય છે, અને તમને વિશેષ માત્રામાં લાભ આપી શકે છે. હવે દર્શક મિત્રો, પાંચમો શણગાર આવે છે અલગ અલગ કપડા, જેમાં લાલ કલરના કપડા પણ પહેરવાના હોય, પીળા કલરના કપડા પણ પહેરવાના હોય, અને લીલા કલરના કપડા પણ પહેરવાના હોય. હવે આ કપડા જ્યારે આપણે વસ્ત્રને ધારણ કરીએ છીએ, જેની અંદર આપણે લાલ કલરના વસ્ત્ર એ ધારણ કરીએ છીએ, તો એ પણ આપણા જીવનમાં કેવી રીતે લાભ આપે છે, વૈજ્ઞાનિક મહત્વ શું છે, ધાર્મિક માન્યતાઓ કેવી રીતે એની સાથે વણાયેલી છે, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીશું. અને 16 શણગારમાં 4 શણગારની વાત કરી, હજી 12 શણગાર વિશે હજી આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ.
બિલકુલથી મુકુંદભાઈ, એટલે કે 16 શણગારનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. એવું પણ ક્યાંક માનવામાં આવે છે, એવી પણ ધાર્મિક અને વૈજ્ઞાનિક માન્યતાઓ છે કે આ બધા જે શણગાર કરવામાં આવે છે, જો કે અત્યારે તો મોડર્ન જમાનો છે, ક્યાંક સ્ત્રીઓ આ બધું નથી કરતી, પરંતુ લગ્ન પછી આનું મહત્વ છે તે ખૂબ વધી જતું હોય છે. અને વારંવાર કહેવામાં પણ આવે છે કે 16 શણગાર કરતી સ્ત્રી એ ખૂબ જ સુંદર લાગે છે અને ઘણી વખત તેના ફાયદા પણ આપે, જે પ્રકારે ગણાવ્યા એક બાદ એક. હવે વાત એ છે કે આ તમામ જે બાબતો છે 16 શણગારની, તે નકારાત્મક અસરોનો પણ સામનો કરી લે છે ક્યાં? પહેલમ વહેલા તો નેહાબેન એવું નથી હોતું કે લગ્ન કરેલી જે બહેનો છે એ હવે 16 શણગાર સજે છે. કારણ મોડર્ન જમાનો છે, તમે જ વાત કરી. પરંતુ દર્શક મિત્રો, આ મોડર્ન જમાનામાં આપણે આપણી સંસ્કૃતિને ના ભૂલવી જોઈએ. બિલકુલ. કારણ કે આપણી સંસ્કૃતિ વિજ્ઞાન સાથે જોડાયેલી છે. દર્શક મિત્રો, જ્યારે વૈજ્ઞાનિકો અત્યારે જે સંશોધનો કરી રહ્યા છે ને, આપણા ઋષિમુનિઓએ વર્ષો પહેલા પોતે સંશોધનો કરી લીધા ને માન્યતાઓ સાથે વણી લીધું ને, એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આપણે આ 16 શણગાર સજીએ છીએ, હવે અત્યારે આપણે દવાખાનાના ધક્કા ખાઈએ ત્યારે આપણને ક્યાંક ને ક્યાંક આપણા બહેનો, ખાસ કરીને જોવા જઈએ તો આપણા વડવાઓ એમ કહે કે ભાઈ તું આ વસ્તુ કર તો તને ફાયદો થશે, અને આપણે એ વસ્તુ કરીએ ને આપણને ફાયદો થાય. કારણ કે આપણા જીવનની અંદર દર્શક મિત્રો આ 16 શણગાર, એનું વૈજ્ઞાનિક કારણ હું આજે એટલા માટે જ આ ભવિષ્ય દર્શનના માધ્યમથી આપને સમજાવું છું કે આપણે આપણી સનાતન સંસ્કૃતિને ન ભૂલવી જોઈએ. ગમે એટલા મોડર્ન થઈ જાય, પાશ્ચાત્ય સંસ્કૃતિને આપણે ભલે અપનાવવા લાગ્યા, પણ આપણી સંસ્કૃતિને ન ભૂલવી જોઈએ. જેવી રીતે વિદેશની અંદર લોકો છે એ પોતાની સંસ્કૃતિને ભૂલ્યા વગર આપણી સંસ્કૃતિને અપનાવે છે, તો આપણે આપણી સંસ્કૃતિ શું કામ ભૂલવી જોઈએ? વાત આપણે આગળ 16 શણગારની જ કરવાની છે. જય ગણેશ. બિલકુલ, એટલે કે 16 શણગારની વાત આપણે યથાવત રાખીશું. અનેક વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્વ તેની પાછળ સંકળાયેલું છે. રોકાઈ પ્રકારે મુકુંદભાઈ સાથે આપણે વાતચીત કરી રહ્યા છે. 16 શણગારનું મહત્વ શું છે, ધાર્મિકતા શું છે, તે તમામ વાતચીત કરીશું. પરંતુ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તેની પણ શરૂઆત કરીએ. મુકુંદભાઈ, મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? દર્શક મિત્રો, 12 રાશિની વાત કરીએ પહેલા 5મા શણગારની આપણે ચર્ચા કરી લઈએ. દર્શક મિત્રો, 5મો શણગાર, જેને આપણે વસ્ત્ર તરીકે ઓળખીએ છીએ, લાલ કલર, ખાસ કરીને લગ્નની અંદર ઉપયોગમાં આવતી સાડી અથવા પીળા કલરની સાડી, અલગ અલગ ખાસ કરીને રાજ્યોની અંદર અલગ અલગ સાડીઓનો ઉપયોગ થતો હોય. પરંતુ દર્શક મિત્રો, કલર આપણા જીવનમાં વિશેષ મહત્વ આપતો હોય છે. તમે જોજો, ઘણી બધી વખત બ્લેક કલર, કાળો કલર નેગેટિવિટી ઉત્પન્ન કરાવડાવે, તો ઘણી વખત અલગ અલગ કલરો એ શુભતા પણ આપતા હોય છે. એવી જ રીતે દર્શક મિત્રો, જ્યારે લાલ કલર એ મંગલ, સૌભાગ્ય ગણવામાં આવે છે, અને એટલા માટે દર્શક મિત્રો, શુભ કાર્યની અંદર જ્યારે આપણે સારા કલરો પહેરીએ છીએ, લાલ, પીળો વગેરે કલરો જ્યારે આપણે પહેરીએ છીએ, તો એનાથી એક શુભતા આવે છે, અને એ શુભતા આપણા જીવનની અંદર વિશેષ પ્રકારનો લાભ આપે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો રંગ એક શક્તિશાળી વસ્તુ છે. તમે તમારા ઘરની અંદર પણ જ્યારે અલગ અલગ કલરો જ્યારે કરતા હોઈએ ને, તો એ અલગ અલગ કલરો આપણને પોઝિટિવ વાઇબ્રેશન અને નેગેટિવ વાઇબ્રેશન ઉત્પન્ન કરાવે. એવી જ રીતે દર્શક મિત્રો, આ જ્યારે આપણે અલગ અલગ કલરો, જે સારા કલરો, લાલ કલર વગેરે કલર પહેરીએ છીએ, તો એનાથી એકાગ્રતા બહેનોની અંદર વધે છે, અને આ એકાગ્રતા વધે છે જેનાથી એની ભાવનાઓ નિયંત્રણમાં રહે છે. અમુક સમયે ઇમોશનલ વસ્તુઓ નુકસાન કરાવે ને, એ ઇમોશનલ વસ્તુઓ નુકસાન ન કરાવે એટલા માટે આ કલરોનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. વાત દર્શક મિત્રો, નાકની નથ. દર્શક મિત્રો, નાકની નથ છે, ખાસ કરીને આપણે જયારે પહેરતા હોઈએ છીએ, જયારે બહેનો પોતે પહેરતા હોય છે, ત્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો નાકની નથ એ હિન્દુ ધર્મની અંદર માં પાર્વતીનું સન્માન, એટલે એવું કહેવાય છે કે સન્માનની પ્રાપ્તિ કરાવડાવે છે. જયારે લગ્ન થયા પછી જયારે બહેનો ખાસ કરીને આ નાકની નથ પહેરે ને જયારે એના પતિનું દેહાંત થાય ત્યારે નથ ઉતારી લેવામાં આવે, એટલે નાકનો દાણો કાઢી લેવામાં આવે છે. દર્શક મિત્રો, આ નાક છે એની અંદર એક્યુપ્રેશર રહેલા હોય છે. ખાસ કરીને આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારના રોગો હોય તો આ રોગો, જેની અંદર શ્વાસને લગતા રોગો છે, શરદી, કફ, પિત્તને લગતી સમસ્યાઓ છે, આ બધી વસ્તુઓ, માસિક ધર્મને લગતી સમસ્યાઓ પણ જ્યારે બહેનો પોતે નાકને પોતે છેદન કરાવે છે, તો આ અંદર અંદર અલગ અલગ નસો જોડાયેલી હોય છે, અને એટલા માટે નાકનું છેદન થાય છે, તો એ સમસ્યાઓ તમારી મુક્ત થાય છે. અને ખાસ જ્યારે બહેનોને ડિલિવરી આવવાની હોય તો એની પીડાઓમાંથી મુક્ત થવા માટે પણ આ નાક છેદન વિશેષ માત્રામાં લાભ આપી
આપી શકે છે. આ દર્શક મિત્રો, બહેનો કાનની અંદર ઇયરિંગ્સ પહેરતા હોય છે. આ ઇયરિંગ્સ આપણા જીવનની અંદર ખાસ કરીને એવું કહી શકાય કે પોતાના જીવનની અંદર ખૂબસૂરતીને વધારે છે, સુંદર મજાનો લાભ આપે છે. જ્યારે બહેનો કાનની અંદર ઇયરિંગ્સ પહેરે છે તો એ ઇયરિંગ્સ બહેનોના શણગારને વધારી દે છે અને એના જીવનની અંદર વિશેષ લાભ પણ આપે છે. હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ દર્શક મિત્રો, તો કાનની અંદર, કારણ કે મેં શરૂઆતમાં જ વાત કરી એમ, આપણી અલગ અલગ નસોનો સંબંધ આપણા મોઢા સાથે રહેલો છે. એટલે નાક દ્વારા, કાન દ્વારા, બ્રહ્મરંગ દ્વારા આ બધી આપણી નસો જોડાયેલી જ છે. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે કાનની અંદર બેનો ઇયરિંગ્સ પહેરે છે, પછી એ સોનાના હોય, ચાંદીના હોય કે કોઈ પણ ધાતુના હોય, એનાથી એક્યુપ્રેશર, કારણ કે અલગ અલગ બીમારી માટે અલગ અલગ ધાતુ પહેરવામાં આવતી હોય છે. હવે એ પાછો વિષય અલગ થઈ ગયો, પણ આ ખાસ કરીને એક્યુપ્રેશરને લગતી જો એક્યુપ્રેશર છે, એના દ્વારા એના મસ્તકના જે પીડા હોય તો મસ્તક પીડામાં પણ એને રાહત આપે છે. અને જે લોકો ઇયરિંગ્સ પહેરે છે તો એનાથી એના પોઈન્ટ છે દબાય છે, જેના લીધે કિડનીને લગતી સમસ્યા હોય કે બીજી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો એની અંદર એને રાહત મળી શકે છે. આગળ દર્શક મિત્રો, 10મો શણગાર મંગળસૂત્ર વિશે આપણે વાત કરીશું, પરંતુ એ પહેલા વાત કરી લેવાની છે આગળની રાશિ અને દર્શક મિત્રો સાથે પણ આગળ જોતા રહીશું. જય ગણેશ. બાજુબંધ જ્યારે બહેનો પોતે બાંધતા હોય છે, સોનાનું હોય અથવા ચાંદીનું હોય છે, એના દ્વારા જોવા જઈએ તો એના જીવનની અંદર એક પ્રકારની એનર્જી પ્રાપ્ત થાય છે, જેના લીધે ખાસ કરીને જોવા જઈએ તો એના જીવનની અંદર એક તાકાત ઉત્પન્ન થાય છે, શારીરિક ક્ષમતા ઉત્પન્ન થાય છે અને વિશેષ માત્રામાં લાભ પણ આપી શકે છે. હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણી જે નસો છે એ હાથની અંદરથી નીકળતી હોય અને જ્યારે બાજુબંધ બાંધવામાં આવે છે તો એના દબાવના લીધે રક્ત સંચાર વધે છે અને વિશેષ માત્રામાં લાભ મળી શકે છે. એના પછી દર્શક મિત્રો, આગળ આપણે વાત કરીશું બંગડી, જે ચૂડિયા જેને કહેવાય, એ બહેનો પોતે પહેરતા હોય છે, બંગડી પહેરતા હોય છે, તો એનું પણ એક શાસ્ત્રોની અંદર વિશેષ મહત્વ છે. જય ગણેશ. તો ખાસ કરીને જે હાથની અંદર રિંગ ફિંગરમાં જે વીંટી પહેરવામાં આવે, પતિ અને પત્નીના પ્રેમની નિશાની છે. એવું કહેવાય છે કે એનો સંબંધ ડાયરેક્ટ હૃદય સાથે છે, એટલે હૃદયની લાગણી ત્યાં જોડાયેલી છે ને એટલા માટે એકબીજા માટે સદૈવને માટે પ્રેમ બની રહે એટલા માટે રિંગ ફિંગરની અંદર પતિ અને પત્ની પોતે અંગૂઠી પહેરાવતા હોય છે. હવે દર્શક મિત્રો, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો અનામિકા આંગળીની અંદર જ્યારે વીંટી પહેરાવીએ છીએ તો એનો સંબંધ ડાયરેક્ટ હૃદય સાથે અને તમારા મગજ સાથે રહેલો છે, જેના લીધે આપણા જીવનની અંદર એના પ્રેશરના લીધે હૃદય અને આપણું જે મગજ છે આ બંને સ્વસ્થ રહે અને વિશેષ માત્રામાં સારો લાભ પણ મળી શકે. એના પછી આવે કમરબંધ. આ વિષય ઉપર પણ આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. દર્શક મિત્રો, જ્યારે બહેનો પગની અંદર વીંછીઓ પહેરતા હોય છે તો આ વીંછીઓ ચાંદીની હોય છે. એ પહેરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે, તમારા જીવનમાં સંપન્નતાનું વરદાન મળે છે. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણી આંગળીની જે નસો છે એનો ગર્ભાશય સાથે સંબંધ છે, એટલે જ્યારે વીંછીઓ આપણે પહેરીએ છીએ તો એનાથી ખાસ કરીને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને ગર્ભાશયને લગતી સમસ્યાઓ દૂર થાય છે અને બેટર રિઝલ્ટ મળી શકે. આગળ 16મો શણગાર પાયલ વિશે વાત કરીશું, પરંતુ પહેલા વાત કરીએ